અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો અમદાવાદમાં સ્વેટર બાબતે ખાનગી શાળાઓ સામે NSUI વિરોધ કરી રહી છે. આ શાળાઓ ચોક્કસ જગ્યાએથી જ સ્વેટર ખરીદવાનો આગ્રહ કરે છે. NSUI અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ વિરોધ દર્શાવ્યો છે. અનેક રજૂઆતો કરવામાં આવી છતાં તંત્રએ કોઈ જ કાર્યવાહી ન કરતા NSUIએ પ્રદર્શન કર્યા. જિલ્લા શિક્ષણ અધિકારીને આવી શાળાઓ સામે પગલાં લેવા માંગ કરી કે જે વાલીઓને ચોક્કસ જગ્યાએ જ્યાંથી મોંઘા સ્વેટર મળે છે તેવા ખરીદવાની ફરજ પાડે છે તેવા તમામ લોકો તેવી શાળા પ્રશાસન સામે વિરોધ પ્રદર્શન NSUI કરી રહ્યું છે અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને આવી શાળાઓ સામે એક્શન લેવાની અપીલ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં NSUIના કાર્યકરો જોવા મળી રહ્યા છે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ તેઓ પહોંચ્યા અને તેઓએ કહ્યું કે અયોગ્ય છે કે ફરજિયાત કહેવામાં આવે છે કે આટલી દુકાનોમાંથી જ સ્વેટર લો, કારણ કે શાળાના ટાઈપ હોય છે તેવો આરોપ હોય છે. એ સિવાય સ્વેટરો ત્યાં મોંઘા મળે છે. દરેક વ્યક્તિ એક જ કિંમતનું સ્વેટર ન અફોર્ડ કરી શકે અને એટલા માટે છૂટછાટ હોવી જોઈએ. બાળકોને ફરજ ન પાડવામાં આવે અને એ વાતની અપીલ સાથે શિક્ષણ અધિકારીને કહેવામાં આવ્યું કે આવી શાળાઓ સામે તુરંતમાં તુરંત પગલાં લેવામાં આવે. આ પહેલા પણ અનેક વાર રજૂઆતો કરવામાં આવી. પ્રકારે કોઈ કંપનીનું નામ પણ આપણે લખવાની જરૂર નથી, એવું સતત પ્રયાસ અમારી કક્ષાએથી ચાલે છે. છતાં પણ આ બાબતને પણ અમે કોઈ પણ રીતે ગંભીરતાપૂર્વક જ લઈને અને એવી કોઈ પણ શાળા ધ્યાનમાં હશે અથવા અમે એમને પણ કહ્યું છે કે તમને એવું કોઈ પણ જગ્યાએ લાગે કોઈ વાલીની સિંગલ ફરિયાદ હોય તો પણ અમારી સારથી હેલ્પલાઇન એટલા માટે છે. સતત 3 વર્ષથી 3000થી વધુ પણ આવા કોઈ પણ પ્રકારના વહીવટને લગતા હોય, શિક્ષણને લગતા કોઈ પ્રશ્નો હોય તો એને હલ કરવામાં આવે. તો જે પ્રકારે શિક્ષણ અધિકારી જણાવી રહ્યા છે કે આવી કોઈ પણ શાળાઓ છે તો તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે અને આ પ્રકારે નિયમ પણ છે. હમણાં જ એ અપડેટ હતી કે દરેક શાળાએ ફરજ ન પાડવી જોઈએ, કારણ કે ઠંડી વધારે છે, બાળકનું સ્વેટર પહેરવું મહત્વનું છે, ન કે કઈ જગ્યાએથી સ્વેટર ખરીદે છે. એટલે આ પ્રકારની ફરજ ન પાડી શકાય અને DO પણ એ જ કહી રહ્યા છે કે આવી શાળાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. NSUI રજૂઆત કેમ કરવી પડે, કોઈ પણ સંગઠને રજૂઆત કેમ કરવી પડે, આ તો સમજવા જેવી વાત છે કે જે પહેલેથી જ નિયમમાં છે. જ્યારે શાળાઓ નિયમોનું ઉલ્લંઘન કરવાની હિંમત કરે છે ત્યારે આ પ્રકારે વિરોધ પ્રદર્શન થાય છે. હવે DOએ વ્યક્તિગત રીતે પણ એ વાતની તકેદારી રાખવી જોઈએ, શાળાઓને કહેવું જોઈએ કે આ ન થવું જોઈએ. નિયમો હોવા છતાં પણ કેટલીક શાળાઓ મનમાની કરે છે અને ફરજ પાડે છે કે અહીંથી જ સ્વેટર ખરીદવા, આ જ લોકો પાસેથી ખરીદવા અને એટલે NSUI આરોપ કરી રહ્યું છે કે એ શાળાઓના એ સ્વેટરો કંપનીઓ સાથે ટાઈપ હોય છે, દુકાનો સાથે ટાઈપ હોય છે, જેમાંથી કમિશન મેળવવામાં આવે છે અને એટલા માટે આરોપથી અપીલ કરવામાં આવી કે DO પોતે દરમિયાનગીરી કરે અને શાળાઓને દંડ કરે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. MDH